ઇન્ડોનેશિયા અને જાપાનમાં જ્વાળામુખી સક્રિય થયા। ઇન્ડોનેશિયામાં દાયકાઓ બાદ પહેલીવાર લોકોએ જ્વાળામુખીનું આટલું વિકરાળ સ્વરૂપ જોયું। જે જગ્યાએ જ્વાળામુખી ફાટ્યો ત્યાંથી ગરમ લાવા અને પથ્થરો 13 કિલોમીટર સુધી ફેંકાયા। આખું શહેર રાખથી જાણે ઢંકાઈ ગયું। બીજી તરફ જાપાનમાં આગે હજારો લોકોના ઘર છીનવી લીધા। ઇન્ડોનેશિયામાં ફાટ્યો જ્વાળામુખી। સક્રિય થયો જાવા પ્રાંતનો સૌથી ઊંચો જ્વાળામુખી। 13 કિલોમીટર સુધી ફેંકાયા પથ્થરો। ઇન્ડોનેશિયામાં પૂર્વ જાવા પ્રાંતનો સૌથી ઊંચો અને સૌથી સક્રિય જ્વાળામુખી માઉન્ટ સેમેરુ ફરી એકવાર ભયાનક રીતે ફાટી નીકળ્યો છે। જોઈ લો જ્વાળામુખી જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે શું થાય। જોઈ લો જમીનના પેટાળમાં દટાયેલ ઉર્જા જ્યારે બહાર આવે ત્યારે શું થાય। જોઈ લો જ્યારે પ્રકૃતિ તાંડવ કરે ત્યારે શું થાય। જોઈ લો જ્યારે પ્રકૃતિનો ગુસ્સો છલકાય ત્યારે શું થાય। ઇન્ડોનેશિયાના જાવા પ્રાંતનું આકાશ આખું રાખના ગોટે ગોટાથી ઢંકાઈ ગયું છે। દૂર દૂર સુધી માત્ર ધુમાડો અને રાખની ડમરીઓ જ જોવા મળી રહી છે। લોકો ભયભીત થઈને પોતાનો વિસ્તાર છોડી રહ્યા છે, પોતાનું ઘર છોડી રહ્યા છે અને સલામત સ્થળ શોધી રહ્યા છે। બુધવારે જ્વાળામુખીના આસપાસના વિસ્તારના લોકોએ રીતસરનું મોત જોયું। અહીં એક જ દિવસમાં 10 વખત ધડાકા થયા અને દરેક વખતે જ્વાળામુખીની શક્તિ બમણી થઈ। દાવો છે કે જ્વાળામુખી ફાટતા આસપાસના 13 કિલોમીટર વિસ્તાર સુધી લાવા અને ગરમ પથ્થરો ફેંકાયા હતા। જુઓ, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્વાળામુખીની તીવ્રતા કેટલી છે। ધુમાડો એવો છે જાણે પરમાણુ વિસ્ફોટ થયો હોય। અન્ય એંગલથી પણ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં હજારો એકર જમીનમાં જ્વાળામુખીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકાય છે। આ તરફથી લોકો પોતાના ખેતરો મૂકીને ભાગ્યા છે। ધીમે ધીમે જ્વાળામુખી ગામ તરફ પ્રવેશ કરી રહ્યો છે અને લોકો એકબીજાને સુરક્ષિત સ્થળે જવા કહી રહ્યા છે। અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો બ્રિજ પર ઊભા છે ત્યારે જ જ્વાળામુખી સક્રિય થઈ જતો જોવા મળે છે। શરૂઆતમાં લોકોને લાગ્યું લાવા સક્રિય થયો છે, પણ તેની અસર એટલી નથી, તેથી તેઓ વિડીયો બનાવવા લાગે છે। જો કે બીજી જ ક્ષણે એક મોટો ધડાકો થાય છે। લાવામાંથી નીકળેલી રાખ ચારે તરફ છવાઈ જાય છે। લોકો આ જોઈને ભયભીત થઈ જાય છે અને ભાગવા લાગે છે। જ્વાળામુખી ફાટતા હજારો લોકોને ઘર છોડવું પડ્યું। બીજી તરફ તંત્રએ ચેતવણી આપી કે જ્વાળામુખી નજીકના વિસ્તારમાં કોઈ ન જાય। સાથે જ આસપાસના વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરી। જ્વાળામુખીની જ્વાળાઓ અને રાખના કારણે પ્રદૂષણનો પારો ઉપર જતો રહ્યો। કેટલાય લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી। નેટવર્ક અને કનેક્ટિવિટીને પણ અસર પહોંચી। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વીજળીની સમસ્યા પણ સર્જાઈ। વિગતવાર જાણીએ આ ભયાનક ઘટના વિશે। માઉન્ટ સેમેરુની ઊંચાઈ 3676 મીટર છે। ઇન્ડોનેશિયામાં 130થી વધુ સક્રિય જ્વાળામુખીઓમાં સૌથી વધુ સક્રિય અને ખતરનાક માનવામાં આવે છે। બુધવારે સવારથી જ સતત ધડાકા થવા લાગ્યા। દરેક ધડાકા સાથે 2 કિલોમીટરથી વધુ ઊંચે રાખનો ધુમાડો ઉઠ્યો। જ્વાળામુખી વિજ્ઞાન એજન્સીએ જણાવ્યું કે લાવા અને પાયરોક્લાસ્ટિક ફ્લો એટલે કે ગરમ ગેસ અને પથ્થરોનો પ્રવાહ 13 કિલોમીટર સુધી પહોંચ્યો છે। આ દ્રશ્યો જોઈને ખ્યાલ આવે છે કે પ્રકૃતિ કેટલી ભયાનક બની શકે છે। સેમેરુની આસપાસના 8 કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણપણે નો ગો ઝોન જાહેર કરાયો। પૂર્વ જાવાના લુમાંજાંગ જિલ્લામાં રાષ્ટ્રીય બચાવ એજન્સીએ 956થી વધુ ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। પરંતુ સૌથી ચિંતાજનક સમાચાર તો પર્વતારોહકોનો હતો। 170થી વધુ પર્વતારોહકો અને તેમના ગાઈડ્સ રાતભર રાનુ કુંબોલો તળાવ પાસેના કેમ્પિંગ વિસ્તારમાં ફસાઈ ગયા હતા। આ સ્થળ ક્રેટરથી માત્ર 6.4 કિલોમીટર દૂર છે। જો કે બાદમાં જાણવા મળ્યું કે બધા પર્વતારોહકો અને ગાઈડ્સ સુરક્ષિત છે। હવે તેમને ધીમે ધીમે સુરક્ષિત વિસ્તારમાં લાવવામાં આવી રહ્યા છે। પરિસ્થિતિ નિયંત્રણમાં છે।
એક નજર જ્વાળામુખી ફાટવાના ઇતિહાસ પર પણ કરીએ। 4 ડિસેમ્બર 2021 સેમેરુના ભયાનક જ્વાળામુખી ફાટી નીકળતા 51 લોકોના મોત। 2022 થી 2024 સતત નાના મોટા ધડાકા। 19 નવેમ્બર 2025 એક જ દિવસમાં 10 મોટા ધડાકા। લેવલ 4 એલર્ટ, 8 કિલોમીટર નો એન્ટ્રી ઝોન જાહેર કરાયો। માઉન્ટ સેમેરુ, જે ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં આવેલો છે, વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીઓમાંનો એક છે। તેની ઊંચાઈ 3676 મીટર છે અને તે પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલો હોવાથી અહીં સતત ભૂકંપીય અને જ્વાળામુખીય પ્રવૃત્તિ જોવા મળે છે। છેલ્લા 10,000 વર્ષમાં તેના ઓછામાં ઓછા 63 વાર સક્રિય થયો હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંથી મોટા ભાગના 19મી અને 20મી સદીમાં નોંધાયા છે। આ ઘટનાઓએ હજારો લોકોના જીવ લીધા છે અને આસપાસના ગામોને નુકસાન પહોંચાડ્યું છે। નિષ્ણાંતોનો મત છે કે સેમેરુનું મેગ્મા ચેમ્બર ખૂબ સક્રિય છે। આવા સતત ધડાકા એ સંકેત આપે છે કે હજુ મોટી ઘટના બની શકે છે। લોકોએ ઓછામાં ઓછા 15 દિવસ સુધી સાવચેતી રાખવી પડશે। મહત્વનું છે કે ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલો છે, જ્યાં પૃથ્વીની 90% ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિ થાય છે। આવી ઘટનાઓ નવી નથી, પરંતુ દર વખતે પડકાર વધતો જાય છે। જાપાનમાં પણ જ્વાળામુખી સક્રિય। 4.5 કિલોમીટર સુધી ઉડી રાખ। મહત્વનું છે કે 16 નવેમ્બરે જાપાનના ક્યુશુ દ્વીપ પર સ્થિત સાકુરાજીમાં જ્વાળામુખી પણ ફાટ્યો હતો। વહેલી સવારે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રાખ અને ધુમાડાનો ગોટે ગોટા 4.4 કિલોમીટર ઊંચાઈ સુધી ઉછળ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં દિવસે જ અંધારું છવાઈ ગયું હતું। મિનામીદાકે ક્રેટરમાંથી શરૂ થયેલા વિસ્ફોટને કારણે ચારે તરફ રાખ જ રાખોડી। આ ખોફનાક દ્રશ્ય જોઈને લોકો ઘરોમાં જ પુરાઈ રહ્યા હતા। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જ્વાળામુખીના ખડકો 1.2 કિલોમીટર દૂર સુધી વિખેરાઈ ગયા હતા। જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। આ વિસ્ફોટને કારણે કાબૂમાં લેવાયેલા કાગોશીમા, કુમામોટો અને મિયાઝાકી જેવા આસપાસના પ્રાંતોમાં રાખ પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી હતી। સવારે 12 કલાક અને 57 મિનિટે શરૂ થયેલી ગતિવિધિ બપોરે 2 કલાક અને 28 મિનિટે વધુ તીવ્ર બની, જ્યારે 3700 મીટરનો બીજો વિસ્ફોટ થયો હતો। મહત્વનું છે કે છેલ્લા 13 મહિનામાં આ પહેલો એવો વિસ્ફોટ હતો જેની રાખ આટલી ઊંચાઈ સુધી પહોંચી હોય। રાખના વાદળો એટલા ગાઢ હતા કે કાગોશીમા એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી। જાપાન હવામાન એજન્સીએ 5માંથી 3 લેવલનું એલર્ટ જાળવી રાખ્યું છે અને ક્રેટરની આસપાસના વિસ્તારોમાં જવા પર સખત પ્રતિબંધ લગાવી દીધો છે। મહત્વનું છે કે સાકુરાજીમાં જાપાનના સૌથી સક્રિય જ્વાળામુખીઓમાં ગણાય છે, જે અવારનવાર નાના મોટા વિસ્ફોટોથી ધમકતો રહે છે। તેના લાવા પ્રવાહે ભૂતકાળમાં ઓસુમી દ્વીપકલ્પને જોડતો એક બ્રિજ બનાવ્યો હતો। આ વિસ્ફોટ ખતરનાક હોવા છતાં સ્થાનિક સત્તાવાળાઓની તત્પરતાને કારણે બધું નિયંત્રણમાં રહ્યું અને કોઈ મોટું નુકસાન થયું નહીં। જાપાનમાં સૌથી મોટો અગ્નિકાંડ। 170 થી વધારે ઇમારતો બળીને રાખ। હજારો લોકો બન્યા બેઘર। જુઓ આગનું તાંડવ, જોઈ લો આગનો દરિયો। દક્ષિણ પશ્ચિમ જાપાનના ઓઇટા પ્રિફેક્ચરના આ દ્રશ્યો છે। એક બાદ એક ઇમારતો આગની ઝપેટમાં આવતી ગઈ અને લોકોના ઘર પોતાની આંખોની સામે જ આગમાં હોમાતા ગયા। અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 170 થી વધુ ઇમારતો સળગી ગઈ છે, એટલે 170 ઇમારતોમાં રહેતા હજારો લોકો બેઘર બન્યા છે। તેમની ઘર વખરી સળગી ગઈ છે અને કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજો છે। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। દાવો છે કે રહેણાંક વિસ્તારમાં પહેલા આગ લાગી હતી, જે તેજ પવનના કારણે ઝડપી ફેલાઈ હતી। સ્થાનિક મીડિયા અનુસાર દક્ષિણ પશ્ચિમ જાપાનના સાગાનોસેકી પ્રિફેક્ચરના ઓઇટામાં મંગળવારે આગ લાગી હતી। શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી અને જોત જોતામાં 170 થી વધુ ઇમારતો આગની ઝપેટમાં આવી ગઈ હતી।
આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સગા નોસેકી માછીમારી બંદરની નજીક છે. અહીં મુશ્કેલી એ છે કે તે પર્વતોથી ઘેરાયેલું છે, જેના કારણે આગ ઓલવવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. આ વિસ્તારમાં ભારે પવનની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. ભારે પવનને કારણે